વજન ઘટાડવા માટે વોટ્સઅપમાં ઘણા બધા નુસ્ખાઓ આપેલા હોય છે, જેમાં મધ પીવું, મેથી લેવી, તજ લેવા, જીરુંનું પાણી લેવું. તો આ બધા નુસ્ખાઓ ખોટા છે હું કહેવા નથી માંગતો, પણ બધા જ નુસ્ખાઓ બધા માટે ફાયદાકારક છે એ પણ શક્ય નથી. તો તમારે જો વજન ઘટાડવું છે તો તમારે વજન વધવાના કારણો જાણવા જોઈએ. વજન વધવાના બધાના કારણો અલગ અલગ હોય છે. કોઈને વારસાગત હોય છે, કોઈને પાચનને લગતી તકલીફના વિશે હોય છે, કોઈને વધારે પડતી સ્ટેરોઇડ દવાઓ ખાવાથી પણ હોય છે, કોઈને થાઇરોઇડ નામની બીમારી હોય છે એના કારણે પણ હોય છે, અને લેડીઝમાં માસિક સંબંધી તકલીફ એટલે કે પીસીઓડી હોય છે તો એને પણ વજન વધી શકે છે. તો આવા કોઈ નુસ્ખાથી તમને ફાયદો થવાની શક્યતા નથી, પરંતુ ઘણીવાર એવું બને છે કે તમારી તાસીર અનુસાર એ નુસ્ખો તમને ઊંધો પડે છે અને તમારી તકલીફમાં વધારો થઈ શકે છે. તો તમારે વજન ઘટાડવું હોય તો તમારી આજુબાજુ રહેલા આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર ચિકિત્સકની સલાહ લઈ અને તમારી તાસીર અને તમારી પ્રકૃતિ અને તમારું વજન વધવાનું કારણ જાણી અને તમારે વજન ઘટાડવાની ચિકિત્સા કરવી જોઈએ.